સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં હરિપુરાથી કોસાડીને જોડતા નવા મેજર બ્રિજનું લોકાર્પણ થાય પહેલા જ પ્રથમ ભારે વરસાદે બ્રિજનો એચ રોડ ધોવાઈ જતા વહીવટી તંત્ર દોડતું થયું હતું। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરાથી કોસાડીને જોડતા નવા મેજર બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા વરસાદના કારણે એપ્રોચ રોડનો એક ભાગ બેસી ગયો। જોકે હાલ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો નથી અને કામગીરી ચાલુ છે। ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સ્થળ પર દોડી આવ્યા હતા। હાલ એપ્રોચ રોડના રેક્ટિફિકેશન કામગીરીના યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ મુખ્ય પુલ ઉપર કોઈ ક્ષતિ નહીં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું। અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે માત્ર એપ્રોચ રોડનું નુકસાન થયું છે। મુખ્ય બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની માળખાકીય મજબૂતીની કોઈ અસર પહોંચી નથી, તેથી બ્રિજ અંગે ચિંતા કરવાની જરૂર નથી। મારું નામ પાર્થ પટેલ છે। હું હાલ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ નિભાવું છું। હાલ જે આપણે સમાચારમાં પ્રસિદ્ધ થયેલા કડોદ કોસાડી બ્રિજ ઉપર ભરતું પડતા વરસાદના કારણે જે બારડોલી પંથકમાં વધારે પડતો વરસાદ પડ્યો એના કારણે બ્રિજના એપ્રોચ ભાગમાં થોડું સેટલમેન્ટ અમારા સ્થળ નિરીક્ષણ દરમિયાન જોવા મળેલ છે। તેની રેક્ટિફિકેશનની કામગીરી અમારા વિભાગ દ્વારા અને ઇજાદારશ્રી પાસે કરવામાં આવેલ છે તથા પુલનો ભાગ છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એમાં કોઈ પણ જાતનો કોઈ ડેમેજ જોવા મળેલ નથી। આ પુલ ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે અને કઈ રીતની છે? આ પુલ માટે ખુલ્લો મૂકવાની તારીખ આપ સાહેબને હું મંજૂર થઈ હતી તમને જણાવી શકીશ। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।